हेलो मित्रों, स्वागत है तमारू भारतीज किचन गुजराती में। तो आज हूँ तमारी साथे शेर करीश एक बार बनावी अठवाडिया सुधी खाई शकाय तेवा थेपलानी रेसिपी। तो आ थेपला मित्रों तमे बनावी नास्ता में के पछी तमे के सफर में जवाना होय ने तो आ रीते तमे थेपलाने बनावी शको छो। तो आवा पोचा रूह जेवा थेपला बनाववा माटे आपणे लोट बांधवानी ज खूबी छे। तो लोट में कई कई वस्तु उमेरवी जेनाथी थेपला आवा एकदम सरस मजाना पोचा रूह जेवा बने अने अठवाडिया सुधी तेने स्टोर पण करी शकाय। तो विडियो में बधी ज नानी नानी टिप्स आपेली छे। तो विडियो ने स्कीप कर्या वगर पूरेपूरो जोजो, जेनाथी तमे पण जो आ रीते थेपला बनावशो ने तो तमारा थेपला पण पोचा रूह जेवा बनीने तैयार थशे। तो चालो रेसिपी शरू करीए। तो थेपला बनाववा माटे आपणे लोट बांधी लईए। तो एना माटे 2 कप जेटलो मैं अहीं रोटलीनो लोट लई लीधो छे। तो हवे आपणे तेनी अंदर मैं अहीं 1 कप जेटली मेथीने आ रीते एकदम सरस रीते धोईने तेने सूकवी दीधी हती। तो हवे आपणे मेथीने लोटमां उमेरी देशुं। तो आ रीते आपणे मेथीने सूकवीने लईशुं ने मित्रों तो तेमां पाणीनो भाग बिलकुल नहीं रहे। तो बने त्यां सुधी सूकवी लेवानी। त्यारबाद हवे आपणे तेनी अंदर 1 चमची जेटલું લીલું લસણ એડ કરી દેવાનું છે। જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે તેની જગ્યાએ લસણની કળીને ખાંડીને તેનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ થોડા એવા ઝીણા કાપેલા ધાણા ઉમેરીશું અને ત્યારબાદ તેની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। તો આ રીતે આપણે થેપલાના લોટમાં ચણાનો લોટ એડ કરવાથી આપણા થેપલા છે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને થેપલા છે તે પોચા પણ બનીને તૈયાર થશે। તો ચણાનો લોટ જરૂરથી એડ કરવો। ત્યારબાદ અહીં આપણે 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે, જેથી થેપલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચીથી ઓછી આપણે હળદર ઉમેરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીં 3 લીલા મરચા અને 1 ઇંચ જેટલો આદુના ટુકડાને આ રીતે ક્રશ કરી લીધું છે। તો તમે જે રીતે તીખું ખાતા હો એ પ્રમાણે તમે લીલા મરચાનું માપ વધારે કે ઓછું કરી શકો છો। ત્યારબાદ મેં અહીં મીડિયમ મોળું હોય તેવું દહીં લીધું હતું, તો તેને મેં આ રીતે એકદમ સરસ રીતે ફેટી લીધું છે। તો તેમાંથી આપણે 4 થી 5 ચમચી જેટલું આપણે દહીં એડ કરશું, જેથી આપણા થેપલા છે તે ખૂબ જ પોચા બનીને તૈયાર થશે। ત્યારબાદ મોણ માટે મેં અહીં નાના 2 પાવડા તેલ ઉમેરી દીધું છે। તો મેં અહીં તીખાશ માટે માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે। જો અહીં તમે લાલ મરચું ઉમેરવા માંગતા હોય ને મિત્રો તો તમે લાલ મરચું પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે આપણે માત્ર લીલા મરચાંનો જ ઉપયોગ કરીશું ને મિત્રો તો આપણા થેપલાનો કલર ખૂબ જ સરસ આવશે। તો હવે આપણે આ જ રીતે એકદમ સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે। આ રીતે બધું મિક્સ થઈ જાય ને મિત્રો ત્યારબાદ જ આપણે તેની અંદર પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મીડિયમ થીક એવો અહીં આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીં થેપલાને પોચા રૂ જેવા બનાવવા માટે આપણે લોટને જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતનો આપણે થોડો નરમ રહે એ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે, એટલે આપણા થેપલા છે તે સરસ પોચા બનીને તૈયાર થશે। તો અહીં તમે જોઈ શકો છો આપણે આવો મીડિયમ સોફ્ટ રહે એ રીતનો લોટ બાંધીને રેડી કરી લીધો છે। તો થેપલા બનાવતી વખતે મિત્રો તમારે લોટ બાંધવામાં જ ધ્યાન રાખવાનું છે। જો તમે લોટ પરફેક્ટ બાંધી લીધો તો તમારા થેપલા પણ ખૂબ જ સરસ બનશે। તો લોટને આપણે ઢાંકી 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી આપણો લોટ છે તે સરસ મજાનો સેટ થઈ જાય। તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો હવે આપણે લોટને ખોલી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આપણો લોટ છે તે સરસ મજાનો સેટ થઈ ગયો છે। તો આ રીતે ઉપરથી થોડું એવું તેલ નાખી આપણે લોટને લગભગ 2 થી 3 મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે, જેથી આપણો લોટ છે તે સરસ મજાનો સ્મૂથ થઈ જશે। તો અહીં આપણે લોટને મસળી એકદમ સરસ થેપલા બનાવવા માટે રેડી કરી લીધો છે। તો હવે આપણે આ લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝનો લુવો બનાવી લેવાનો છે। તો અહીં તમારે જે પ્રમાણે નાના મોટા થેપલા બનાવવા હોય એ રીતે તમારે લુવો લઈ લેવાનો છે અને હવે આપણે થેપલાને વણી લેવાનો છે। તો આ રીતે આપણે પાટલી ઉપર લુવો રાખી દઈશું અને તેના પર થોડો એવો કોરો લોટ છાંટી દેવાનો છે। તો આપણે જ્યારે મિત્રો થેપલા વણીએ ને ત્યારે આપણે તેના ઉપર બહુ વધારે પડતો કોરો લોટ નથી છાંટવાનો। જો અહીં તમે વધારે કોરા લોટનો ઉપયોગ કરશો ને તો તમારા થેપલા છે તે ઉપરથી ચવડ બની જશે અને થેપલાનો કલર પણ સારો નહીં આવે। તો એ વાતનું તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બિલકુલ ઓછો કોરો લોટ છાંટીને આપણે થેપલાને વણવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો મેં પરફેક્ટ એવો થેપલો બનાવીને રેડી કરી લીધો છે। તો અહીં તમારે થેપલાને આ રીતે ન વધુ પડતો જાડો કે ન એકદમ પતલો એ રીતના આપણે થેપલો બનાવીને રેડી કર્યો છે। તો આપણે આ થેપલાને એક ડીશમાં રાખી દઈશું અને આ જ રીતે આપણે બીજા થેપલાને પણ વણીને રેડી કરવાનો છે।
તો આ રીતે આપણે મીડિયમ સાઇઝનો લુઓ લઈશું અને તેના પર થોડો એવો કોરો લોટ છાંટી આપણે મીડિયમ સાઇઝનો થેપલો વણીને રેડી કરી લેવાનો છે મિત્રો. તો આ જ રીતે આપણે બીજા થેપલા વણતા જઈશું અને સાથે આપણે થેપલાને તળી પણ લેવાના છે. તો મેં અહીં થેપલાને તળવા માટે આ રીતે આપણે જે રોટલીનો તવો આવે તેને ગરમ કરવા માટે રાખી દીધો છે. તો આ રીતે આપણે જે પહેલા ભાગને શેકવા રાખીને ત્યારે આપણે તેલ નથી ઉમેરવાનું. આ રીતે રોટલી ઘોડે આપણે તેને એમનામ જ શેકી લેવાનું છે અને અડધીક મિનિટ માટે આપણે આ રીતે આ થેપલાને શેકાવા દેવાનું છે. અને અડધીક મિનિટ જેટલો સમય થાય ને એટલે આ રીતે આપણે થેપલા ઉપર તાવીથા વડે થોડું થોડું તેલ લગાવી દેવાનું છે. તો અહીં આપણે થેપલાને તળવા માટે બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે આપણે તાવીથાની મદદથી થોડું થોડું તેલ લગાવતા જઈશું અને થેપલાને આપણે ફેરવતા જઈ એકદમ સરસ રીતે બંને બાજુથી આપણે તળી લેવાનો છે. તો થેપલા આપણે જ્યારે શેકીએ ને ત્યારે આપણી ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે, એટલે આપણા થેપલા છે તે અંદર સુધી એકદમ સરસ એવા કૂક થઈ જશે. તો અહીં થેપલાને સરસ રીતે શેકવા ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારા થેપલા છે તે અઠવાડિયા સુધી સારા નહીં રહે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે વારંવાર આ રીતે ફેરવતા જઈ થેપલાને ઉપર આવી હલકી એવી ક્રિસ્પી જેવી ડિઝાઇન આવે ને મિત્રો, ત્યાં સુધી આપણે આ થેપલાને શેકી લેવાના છે. એટલે આપણા થેપલા છે તે લાંબા સમય સુધી એવા ને એવા જ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો આ રીતે બંને બાજુથી થેપલા પર હલકી હલકી થોડી એવી ક્રિસ્પી રહે એ રીતે ડિઝાઇન આવી ગઈ છે. તો હવે શિયાળો ચાલુ થઈ ગયો છે અને માર્કેટમાં મેથી પણ ખૂબ જ સરસ એવી આવે છે. તો તમે પણ આ રીતે મેથીના થેપલા જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો આ થેપલા મિત્રો તમે સવારે નાસ્તામાં બનાવશો ને તો ગરમા ગરમ ચા સાથે આ થેપલા ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ થેપલાને તમે કંઈક સફરમાં જવાના હોય ને તો પણ તમે આ થેપલા લઈ જઈ શકો છો, તો પણ આ થેપલા ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો અહીં તમે જોઈ શકો છો આપણો થેપલો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ થેપલાને વણતા જઈશું અને તાવીથાની મદદથી આ રીતે થોડું થોડું તેલ લગાવતા જઈ આપણે તેને તળી લેવાનું છે. તો અહીં આપણે થેપલાને તળતી વખતે બને એટલો તેલનો ઓછો જ ઉપયોગ કરવાનો છે, જેથી આપણા થેપલા છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે. તો આ રીતે આપણે વારંવાર ફેરવતા જઈ થેપલાને તળીને રેડી કરી લેવાનું છે. તો અહીં આપણે આ થેપલો પણ તળાઈને રેડી થઈ ગયો છે અને આ જ રીતે મેં બધા જ થેપલાને બનાવીને રેડી કરી લીધા છે. તો અહીં તમે જોઈ શકો છો આપણા થેપલા છે તે એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થયા છે. તો આ થેપલા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે પણ કોઈ દિવસ જો આ રીતે આ થેપલા ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા થેપલા પણ પહેલી જ વારમાં આવા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.